નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો તમામ હિન્દુઓ માટે દુઃખદ ખબર સામે આવી રહી છે। ફરી એક વખત ગુજરાતમાં મંદિરોમાં ટૂંકા વસ્ત્રોનો મુદ્દો ઉઠ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજકોટના 100 મંદિરોમાં સનાતન ધર્મરક્ષક સમિતિના આગેવાનોએ પોસ્ટર લગાવાયા છે કે મંદિરની ગરિમા જળવાઈ રહે તે માટે ટૂંકા ફાટેલા કપડાં પહેરીને પ્રવેશ કરવો નહીં। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ હોય કેપરી, બરમુડા, સ્લીમવેસ કપડાં, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ મંદિરમાં પહેરીને પ્રવેશ કરવો નહીં। તેમજ મંદિરના પૂજારીઓને સૂચન કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જેમને ટૂંકા ફાટેલા કપડાં પહેર્યા હોય તો તેમને પ્રવેશ આપવો નહીં। જી હા મિત્રો, તો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં વિવિધ હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈને આ નિર્ણય લીધો છે। રાજકોટના પ્રખ્યાત પંચનાથ મંદિર સહિત અનેક મંદિરોમાં પોસ્ટર લગાવાયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।